જિલ્લાના દૂધ ઉત્પાદકોની એક બેઠક મળી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને સમર્થન આપવા માટેની હાંકલ કરાઈ। આ બેઠકમાં મોક્ષીભાઈ ચૌધરી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં હાજર રહ્યા, જેમાં દેશ બચાવો, ડેરી બચાવો અને કોંગ્રેસને સમર્થન કરવા પર ભાર મુકાયો છે। અમારા સંવાદદાતા વિનોદ ગજ્જર જોડાઈ ચૂક્યા છે। વિનોદે જણાવો કે એક બેઠક મળી છે, દૂધસાગર ડેરીના મહેસાણા અને પાટણ જિલ્લાના પશુપાલકો તેમાં આવ્યા છે। કોણ કોણ મોટા ચહેરાઓ દેખાઈ રહ્યા છે આ બેઠકમાં અને શું ચર્ચા કરાઈ? હા, જે પ્રકારે જે ચૂંટણીનો પ્રચાર જે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે કહેવાય કે જે ભાજપમાંથી ક્યાંક ને ક્યાંક મોટા ઝટકાઓ ભાજપને મળી રહ્યા છે। તે પ્રકારે જે દૂધસાગર ડેરીના જે વાઇસ ચેરમેન જે મોગજીભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે દૂધ પાલકો જે અત્યારે જે ઉત્પાદકોની બેઠક મળી છે, 1000થી વધુ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે ત્યારે તેમની સમક્ષ કહ્યું કે આપણે કેસ કોંગ્રેસનો ધારણ નથી કરવાનો, પણ આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને ખુલ્લું સમર્થન આપવા સરકાર દેખાશે ત્યારે કહી શકાય કે ભાજપ માટે એક મોટી મુશ્કેલી જોવા મળી છે। જી આભાર વિનોદ, આપનો જાણકારી આપવા માટે। તો દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં હાજર રહ્યા, મોટા ચહેરાઓ પણ તેમાં જોડાયા છે અને હવે કોંગ્રેસને સમર્થન કરવાનો તેમાં નિર્ણય લેવાયો છે।